વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું MM સર, મારી YouTube ચેનલ MM સર સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક ચેપ્ટર ચાલી રહ્યું છે આપણું, જેનું નામ છે આંકડાશાસ્ત્ર, ધોરણ 10 ની અંદર. એમાં આપણે મધ્યક શીખી રહ્યા છીએ. મધ્યકમાં આજે આપણે ધારેલા મધ્યકની રીત શીખીશું. એનું બીજું નામ છે FIDI ની રીત. તો આ રીતના દાખલા આજના વિડીયોમાં આપણે ગણીશું અને એ દાખલા તમને ખબર પડી જશે. મિત્રો, આ રીતના દાખલા ચોપડીમાં એક જ દાખલો આપેલો છે અને આ દાખલા અથવા તો આ રીત ક્યારે વાપરી શકાય, આગળ પણ તમને સમજાયું છે કે એક જ દાખલો FIXI થી ગણો, FIDI થી ગણો કે FIUI થી ગણો, ત્રણેયનો જવાબ તો સરખો જ આવશે. પણ ક્યારે કઈ રીત વાપરીએ જેથી દાખલો આપણો સરળતાથી સમયના બચાવ સાથે પૂરો થઈ જાય અને જવાબ આવી જાય. તો FIDI ની જે રીત છે મિત્રો, એ ક્યારે વાપરવાની કે જ્યારે દાખલો અસમાન વર્ગ લંબાઈનો હોય ત્યારે. બાકી પણ વાપરી શકાય. તો આજે આપણે આપણા વિડીયોમાં આ રીતના દાખલા શીખવાના છીએ. તો જો મિત્રો, સૌ પ્રથમ આપણે આ ચોપડીનો દાખલો છે, 8મો દાખલો છે ચોપડીનો. એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધવાનો. તો સૌ પ્રથમ દાખલો ગણતા પહેલા જોવાનું કેટલાનું અંતર છે. તો 0 થી 6 નું અંતર, 6 થી 10 4 નું અંતર, 10 થી 14 4 નું અંતર. તો આવું જુદું જુદું અંતર આપ્યું છે, એટલે કે વર્ગ લંબાઈ જુદી જુદી આપી છે. તો આ સંજોગોમાં મિત્રો શું કરવાનું? તો આ સંજોગોમાં એ કરવાનું કે સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત શોધી લઈએ. ચાહે તમે FIXI ની રીત ગણતા હોય, FIDI ની રીત ગણતા હોય, FIUI ની ગણતા હોય, તો મધ્ય કિંમત તો શોધવી જ પડે. મધ્ય કિંમતનું ખબર છે, 0 માં 6 ઉમેરો એટલે 6 ને 2 ભાગો એટલે કેટલા આવશે? 3. જો યાદ રાખજો, મધ્ય કિંમત શોધવામાં આવો અસમાન વર્ગ લંબાઈનો દાખલો હોય, ઉતાવળ કરી કે ભાઈ 10 નો અંતર છે પ્લસ મૂકતા જાઓ તો ભૂલ પડી શકે છે. તો આમાં ફરજિયાત કરવાનું, 10 ને 6 16 એટલે કેટલા આવશે? 8. 14 ને 10 24, 24 ને એટલે કેટલા આવશે? 12. 20 માં 14 ઉમેરો 34 એટલે કેટલા આવશે? 17. ટૂંકમાં બંનેનો સરવાળો કરવાનો છે, 2 વડે ભાગવાના છે. 20 ને 20 40 ને 48, 48 ના એટલે 24 અને 38 અને 28, 8 ને 8 16, 3 ને 2 5 ને 6 એટલે 66 એટલે કેટલા આવશે? 33. 4 ને 3 7 78, 78 આવશે એટલે આવશે 38 નહીં 39, સોરી, બરાબર છે. તો આવી રીતે મિત્રો પહેલા તો બંનેનો સરવાળો કરી દેવાનો. સરવાળો કર્યા પછી આવી રીતે મધ્ય કિંમત શોધી નાખવાનું. આ મધ્ય કિંમત શોધ્યા પછી મિત્રો શું કરવાનું? DI શોધવાનું. ખાસ સમજજો, DI એટલે XI માંથી એ બાદ કરો. આ રીતનું નામ છે ધારેલા મધ્યકની રીત. તો આમાંથી તમને ફાવે ને એ કોઈ પણ એક રકમ ધારી લો. ચલો આપણે ધારી લઈએ 17. આ ધારેલા મધ્યકની રીત એટલા માટે જ કહેવામાં આવે છે મિત્રો કે આમાં ધારવું પડે છે. તો આપણે ધારી લેવાનું. અચ્છા, કોઈના મનમાં એમ પ્રશ્ન થાય, સાહેબ હું 17 ની જગ્યાએ તમે 17 ધાર્યા, મેં 12 ધારીને દાખલો ગણીએ તો એ કમ્પ્લીટ જવાબ આવે. જવાબમાં કંઈ ભૂલ પડતી નથી, બરાબર. તો આ આપણો ધારેલો મધ્યક છે એ, આને કહેવાય ધારેલો મધ્યક એ. તો તમારે આ જે માહિતી છે એ XI છે, આ જે માહિતી છે એ XI છે, એને ડિવાઇડમાં કન્વર્ટ કરવાની છે, ડિવાઇડમાં ફેરવવાની છે. તો એવી રીતે ના ફરી જાય. તો ફેરવવા માટેનું સૂત્ર છે, XI માંથી એ બાદ કરો. તો આ બધા XI છે, એમાંથી 17 એ છે. તો 3 માંથી 17 બાદ કરશો તો કેટલા આવશે? જો આ રકમ નાની છે, XI એટલે 3 અને એ એટલે 17. 3 માંથી 17 બાદ કરશો તો જવાબ શેમાં આવશે? માઇનસ. આ ખાસ તમારે યાદ રાખવાનું. 14 ના 14. 3 માંથી 17 છે તો કેટલા આવશે? 14. 8 માંથી 17 જશે તો કેટલા આવશે? -9. 12 માંથી 17 જશે, યાદ રાખવાનું, માઇનસ ભૂલવાનું નહીં. તો કેટલા આવશે? 5. 12 માંથી 17 માઇનસ, અને 17 માંથી 17 જશે તો 0. હજુ કોઈના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ 0 કેમ? તો મિત્રો XI પોતે પણ 17, એ ધારેલો છે એ પણ કેટલો છે? 17. એ બરાબર પણ કેટલો ધાર્યો આપણે? 17. તો 17 માંથી 17 જશે તો 0. 24 માંથી 17 જશે તો 7. કેવા 7 આવશે? પણ પ્લસ આવશે. 33 માંથી 17 જશે તો
કેટલા આવશે? 16 આવશે. પછી 39 માંથી 17 જશે તો કેટલા આવશે? 22 આવશે. તો આવી રીતે હજુ કોઈને કઈ તકલીફ પડતી હોય ખાસ ફરી સમજાવી દઉં. શું કરવાનું છે? 3 માંથી 17 બાદ કરો, અહીં મૂકો. 8 માંથી 17 બાદ કરો, અહીંયા મૂકો. 12 માંથી 17 બાદ મૂકો, અહીંયા મૂકો. આ માઇનસ કેમ આયા સાહેબ? નાની રકમમાંથી મોટી રકમ બાદ કરી, અને આ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરો તો પ્લસમાં. હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણે શોધવાનો છે FI તો FI સાહેબ કેવી રીતે મળશે? તો કે સાહેબ આ FI નો અને આ DI નો ગુણાકાર. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળની અંદર આ બંનેનો ગુણાકાર કરી નાખે છે અને જવાબ ખોટો પડે છે. તો 11 નો અને 14 નો ગુણાકાર કરો. 11 4 44 નો ચોગડો વધી પડી 4, 11 1 11 ને 5, 11 ને 4 15. પણ કેવા માઇનસ? માઇનસ વત્તા ઓછા ઓછા. શાંતિથી યાદ રાખવાનું મિત્રો. પછી 10 9 90, 7 5 35. તો આ બધા જો વત્તા ઓછા ઓછા. 4 0 0, 7 ચોક 28, 16 તરી 48, 22 1 22. ખાસ સમજવાનું છે મિત્રો, આ ત્રણેયનો સરવાળો કરો. આ જે જવાબ આવશે ને માઇનસમાં આવશે, અને આનો જે જવાબ આવશે ને એ પ્લસમાં આવશે. અહીંયા નીચે પ્લસ માઇનસ લખ્યા કરતા બેટર છે એક સાઈડમાં જ લખી નાખવાનું, એટલે આપણને તકલીફ ના કરી છે. કોઈ કે સાહેબ આ રીતે લખી શકાય? હા લખી શકાય, કોઈ માર્ક ના કપાય. સરવાળો કરો. 5 ને 4 9, 9 ને 5 14, 15 16 ને 17 નો 7 વધી પડી 1, એટલે 279 આવશે. ફરી જોઈ લઈએ, કારણ કે જો સરવાળો કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. સહેજ મિસ્ટેક થઈ ગયા, બરાબર છે. ચાલો આનો સરવાળો 8 ને 2 10 ના 18 નો 8 વધી પડી 1 3 7 8 9 98 આવશે. હવે શું કરવાનું મિત્રો? તો આ બંનેની બાદબાકી. હવે તમને ખબર છે આ સિગ્મા FI UI, આ બંનેમાં મોટું કોણ? તો 279 છે. તો એનો મતલબ એ કે તમારે જવાબ માઇનસમાં આવશે. બાદબાકી કરો. 8 માંથી 9 માંથી 8 જશે તો 1, અને 27 માંથી 9 જશે તો 18, એટલે કેટલો જવાબ આવ્યો? 181. એ જ રીતે મિત્રો અહીંયા તો આપણને આપેલું જ છે કે સિગ્મા FI કેટલો છે? 40. તો આવી રીતે FI DI ની રીત થોડી અઘરી પડે મિત્રો FI UI કરતા, પણ આ આપણી મજબૂરી છે કે અસમાન વર્ગ લંબાઈનો દાખલો હોય તો એવા સંજોગોમાં FI UI ની રીતે દાખલો ગણવા જશો તો ભૂલ પડી શકે. એટલે એ રીત ગણવાની જ નહીં. આ દાખલામાં FI DI ની રીત જ બેસ્ટ છે. અચ્છા, કોઈના મનમાં એવો પ્રશ્ન થાય સાહેબ આ દાખલો હું FI XI થી ગણું તો ગણી શકાય? કોઈ પ્રોબ્લેમ નથી. અહીં FI XI આ બંનેનો ગુણાકાર કરીને તમે દાખલો ગણી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, ગણી શકો. પણ મારે તો આજના વિડીયોમાં તમને FI DI ની રીત શીખવાડવાની છે, એટલા માટે હું તમને આ સમજાવી રહ્યો છું. તો મિત્રો આવી રીતે આ આખો કોષ્ટક પૂરું થઈ ગયું. બસ તો હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીને દાખલો પૂરો કરવાનો છે. એટલે કે સૂત્ર જો, સૂત્ર શું છે? x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI સિગ્મા FI. એ એટલે ધારેલો મધ્ય કેટલો છે? 17. સિગ્મા FI DI માઇનસ છે 181, પણ કેવા 181? માઇનસ. એ જ રીતે સિગ્મા FI કેટલા છે? 40. આપણને ખબર છે વત્તા ઓછા ઓછા. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં તો નથી જો કે ઉડતું, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે અહીંથી અહીં ઉડાડી દે. હા, ખતરો કે ખેલાડી. એટલે આ બંને વચ્ચે ભાગાકાર કરીને આનો પોઈન્ટમાં કે જે જવાબ આવે એ જવાબ ના આવે ત્યાં સુધી આને કદી ટચ કરવાનું જ નહીં, એનું એ જ રાખવાનું. 17 ના 17 માઇનસ 181 ને પહેલા કેટલાય ભાગી નાખવાના? 4 વડે ભાગી નાખવાના. તો ચોકું 16, 2 વધ્યા 21, 4 25, 1 વધ્યો 0 મૂકી, અહીંયા પોઈન્ટ આવશે. 4 દુ 8, 2 20, 4 55. તો 4 વડે ભાગ્યા હોય તો એ તો જવાબ આવ્યો 45.25, પણ હજુ એક 0 રહી ને, તો એક 0 નો એક પોઈન્ટ નીકળશે ને મિત્રો. હા,
બસ આવી રીતે થશે. 181 ને 4 વડે ભાગશો તો 45.25 આવશે. હજુ એક શૂન્ય છે, હજુ એક પોઈન્ટ કાપવાનો, તો ખરેખર જવાબ શું આવ્યો? 4.525. હવે શું કરવાનું મિત્રો? 17.000 એમાંથી આવી રીતે લખવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટ પહેલા કેટલા? 4, એના પછી કેટલા? 525. તો આવી રીતે બાદબાકી, ઘણાને આવી બાદબાકી નથી આવડતી હોતી, તકલીફ પડે છે, એટલા માટે આ તમને સમજાવી રહ્યો છું. અહીંયા 10, 9, 9 અને અહીંયા 6, તો કેટલા આવશે? તો જવાબ આવશે 12.475. કોઈ કે 12.475. જો ત્રીજી આંકડો જે છે, ત્રીજો આંકડો એ 5 કે 5 કરતા મોટો હોય ને ના લખવો હોય ને તો 47 ની જગ્યાએ કેટલા કરી દેવાના? 48. તો આવી રીતે આ આપણો દાખલો પૂરો થયો. તો ધ્યાન આપવાની બાદબાકીમાં, ભાગાકારમાં, નહીતર થોડા ઓલે આપણો દાખલો ખોટો પડે છે. તો આવી રીતે મિત્રો આ ચોપડીનો 8મો દાખલો છે, એક વર્ગના સમગ્ર સત્રના 40 વિદ્યાર્થીઓની. અહીંયા ખાલી આપણને શું કીધું છે? મધ્યક શોધો. પણ આપણે જ્યારે રકમ જોઈ તો ખબર પડી કે આ તો અસમાન વર્ગ લંબાઈનો દાખલો છે. તો આને ગણવા માટે કઈ રીત બેસ્ટ છે? તો આની માટે FI DI ની રીત છે. હવે આગળ દાખલો આપણે ગણીએ બીજો. આ 9મો દાખલો છે, 13.1 નો ચોપડીનો જ દાખલો છે. આ દાખલો FI UI થી જ ગણાય, બેસ્ટ છે. FI UI થી જ ગણો. મને કોઈ પૂછે કે સાહેબ કઈ રીતે? FI UI જ ગણો. પણ મારે તમને FI DI ની રીત શીખવાડવી છે, એટલા માટે હું તમને આ દાખલો પણ એ રીતે ગણાવું છું મિત્રો. તો અહીંયા છે સમાન વર્ગ લંબાઈનો દાખલો, પણ તમે જોજો FI DI થી આ દાખલો જ્યારે ગણવામાં આવે તો કેવી તકલીફ પડે છે. થોડા ગુણાકાર, સરવાળા બધું થાય છે. એ ના થાય એટલા માટે તો બેસ્ટ છે FI UI ની રીત અથવા તો FI XI ની રીત. સારું, ચલો સમજીએ. સૌ પ્રથમ XI એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો કરવાનો, 2 વડે ભાગવાના. 55 ને 45, 100 ને ભાગાવો એટલે કેટલા આવશે? 50. બરાબર છે. પછી કેટલા આવશે મિત્રો? 50. બંનેનો સરવાળો 100 અને 100 ને અડધા કરો એટલે 50. અચ્છા, કેટલાનું અંતર છે? તો તમે જોઈ શકો છો 10-10 નું અંતર છે. તો 10-10 મૂકો, 60, 70, 80 અને 90. સાહેબ હમણાં દાખલો જે ગણતા હતા એમાં તો તમે ના પાડતા હતા, અને અહીં કેમ કરો? તો મિત્રો આ દાખલો અસમાન વર્ગ લંબાઈનો છે, એટલા માટે બધાની વર્ગ લંબાઈ શોધવી પડે. જ્યારે આ તો સમાન વર્ગ લંબાઈનો દાખલો છે, તો આમાં તો કોઈ તકલીફ નથી, ડાયરેક્ટ તમે દાખલાને ગણી શકો છો. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. અહીંયા DI નું છે. DI બરાબર XI માઇનસ A. કેપિટલ લખો, સ્મોલ લખો, ચાલશે. ચાલો, તો શું કરવાનું મિત્રો? એક રકમ ધારી લો, બરાબર ને, જેને આપણે A કહીશું. તો 50 માંથી 70 જશે તો -10, 60 માંથી 70 જશે તો અહીંયા 20, અહીંયા કેટલા આવશે? 10, 70 માં 70 છે 0, 80 માંથી જશે તો 10, 90 માંથી જશે તો 20. તો આવી રીતે મિત્રો આ દાખલાની અંદર DI શોધી નાખવાના. ફરી હમણાં પણ શીખવાડ્યું હતું, હજુ પણ વારે ઘડીએ હું તમને આ વાત કરી રહ્યો છું, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આમાંથી આ બાદ કરો, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે માઇનસમાં આવે છે. હવે આપણે કરવાનું છે FI DI. FI DI એટલે શું? તો FI નો અને DI નો ગુણાકાર. 20 તરીને 60 કેવા? માઇનસ. 10 10 100 કેવા? પણ માઇનસ. 11 0 0, 8 10 80, 3 2 6 કેટલા થશે? 60. તો અહીંયા સિગ્મા FI DI મેળવવા હોય તો કેવી રીતે મેળવશું મિત્રો? તો આ બંનેનો સરવાળો કેટલો થાય? -160. આ બંનેનો સરવાળો શું થશે? 140, પણ કેવા? પ્લસ. હવે 160 માંથી 140 જશે તો -20, અને અહીંયા આનો સરવાળો તમે જો સિગ્મા FI કેટલા મિત્રો? 35. હવે દાખલાની અંદર આપણે કરવાનું શું? વારે ઘડીએ વાત કરી રહ્યો છું કે દાખલાની અંદર DI કેમનો શોધવાનો? XI માઇનસ A. આ A છે, બરાબર? તો XI માંથી A બાદ કરો, XI માંથી A બાદ કરો, એમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો એટલે તમને જવાબ મળશે. હવે સૂત્ર મૂકો મિત્રો. x બાર બરાબર A પ્લસ સિગ્મા FI DI, સિગ્મા FI
તો જ્યારે પણ આ દાખલો ગણવાનો થાય ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે સરવાળા બાદબાકી એવું જે પણ કરતા હોય તો એ ધ્યાનમાં રાખવાનું. હવે એ એટલે શું મિત્રો? 70. સિગ્મા FI DI કેટલા છે? -20. સિગ્મા FI કેટલા છે? 35. જો હવે આ દાખલાની અંદર તમારે ખાસિયત એ ઉપલી રકમ નાની છે, નીચલી રકમ મોટી છે, તો આવો ભાગાકાર આવે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું. 70 ના અડવાને હા ઘણા બધા મેં આગળ પણ વાત કરી, ખતરો કે ખેલાડી 35 દુ 70, ડાયરેક્ટ 35 દુ 70 ના ઉડે, આ કદી ના ઉડે, ઉતાવળ નહીં કરવાની. આને અડવાનું જ નહીં, વત્તા ઓછા ઓછા 20 અને 35 છે તો 20 ના છેદ ઉડે, 4 પંચા 20, 35 છે, 7 પંચું 35, બોલો 5 5 ગયા, શું જવાબ આવ્યો? 4 ના છેદમાં 7. હવે આપણે શું કરવાનું છે? જો ખાસ ઉપર જે છે અંદર છે અને નીચે છે એ બહાર છે. ઉપલી સંખ્યા જે છે અંદર, નીચલી સંખ્યા બહાર. હવે 7 ના ઘડિયો જ તે 7 થી શરૂ થાય તો અહીંયા એક શૂન્ય મૂકો, તો અહીંયા એક પોઈન્ટ મૂકવો પડે. 7 પંચું 35, 5 વચ્ચે 50, સિત્યું 49, એક વધ્યો 10, 7 એકુ 7. તો આવી રીતે 571 આવશે. તો 70 માંથી 0.571 શું કરી દેવાના? બાદ કરી દેવાના. જો આ ત્રીજો આંકડો ના લખો ને તો પણ ચાલે. મેં હમણાં કીધું ને કે ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય ને તો આમાં પ્લસ થાય, પણ 5 કરતા નાનો હોય ને તો ના લખો તો પણ ચાલે. તો હવે 70 માંથી બાદ કરવાના. કેટલા? 0.57. અહીં 10, અહીં 9, અહીં 9 અને અહીંયા 6. તો કેટલા આવશે? 69.43. તો આપણો જવાબ આવ્યો 69.43. આ આપણો જવાબ છે. બરાબર? તો આવી રીતે મિત્રો આ દાખલો હતો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો મિત્રો. પણ આ બહુ દાખલો નાનકડો હતો એટલે તમને કદાચ ભણવાની મજા આવી કે બહુ સરળ છે, પણ જ્યારે કોઈ ઓકવર્ડ રકમ આવી જાય, અસમાન વર્ગલંબાઈનો દાખલો આવી જાય તો એવા સંજોગોમાં તકલીફ પડી શકે છે મિત્રો. ન પડે એટલા માટે આપણે શું કરવાનું કે અસમાન વર્ગલંબાઈનો દાખલો હોય તો, અને કાં તો દાખલામાં કીધેલું હોય પરીક્ષામાં કે ધારેલા મધ્યકની રીતે ગણો તો જ આ રીતે દાખલો ગણવાનો મિત્રો. તો બસ આ બે દાખલા છે મિત્રો. આ બે દાખલામાં જ લગભગ તમને ખબર પડી ગઈ હશે. આવતા પીડીએલમાં, આવતા વિડીયોમાં મિત્રો આપણે FI UI ની રીત શીખીશું.